સાબરકાંઠાના ઈડરના કેસરપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે ઈવીએમ અને વીવીપેટથી અન્ય ચૂંટણીઓ યોજાય તે રીતે મોબાઈલ સોફ્ટવેર દ્વારા ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી યોજાઈ હતી। 12 જેટલા બાળ સાંસદો વચ્ચે જંગ જામ્યો હતો। મતદાન મથક પણ બનાવવામાં આવ્યું હતું। પોલીસ જવાનો, મતદાન અધિકારીઓ પણ બાળકો જ હતા। ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવ્યો। આચાર સંહિતા પણ લગાડવામાં આવી હતી અને ચૂંટણી યોજાઈ હતી। 4 દિવસથી તૈયારીઓ શરૂ કરાઈ હતી, જેમાં પહેલા તો ઉમેદવારી પત્રો ભરાયા, ત્યારબાદ ફોર્મ ખેંચવાની જાહેરાતો કરાઈ। તો બાળકોએ પ્રચાર પણ કર્યો હતો, જેમાં શાળા છૂટ્યા બાદ બાળકો પ્રચાર કરતા હતા। પરિણામ બાદ શાળામાં મંત્રીમંડળની પણ રચના કરવામાં આવશે અને શાળાના વિકાસ કાર્યો આ ચૂંટાયેલા બાળ સાંસદો કરશે। શાળાના આવા અનોખા આયોજનને લઈને વાલીઓ અને પદાધિકારીઓએ આને બિરદાવી હતી। बच्चों ने मोबाइल के अंदर ईवीएम मशीन और बैलेट मशीन डाउनलोड करके इलेक्ट्रॉनिक मशीन से वोटिंग किया है, जिससे बच्चों को एक नया रोमांच और नया अनुभव मिला है। परंतु आ शाळाए કંઈક નવું એ કર્યું કે અત્યારે હાલ જે ઈવીએમ સિસ્ટમથી ઇલેક્શન થાય છે એ ઈવીએમ સિસ્ટમ આખી મોબાઈલમાંથી એપ ડાઉનલોડ કરીને કરી અને પ્રેસાઇડિંગથી માંડીને તે PR1 PR2 આ પ્રકારના અલગ અલગ માણસો નિમણૂક કર્યા અને વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યું। MP और MLA की लड़ सकते हैं। यहाँ एक आदर्श वोटिंग हो रहा है और आज हमारे स्कूल के सभी बच्चे खुश है। उनको एक नया एक्सपीरियंस हुआ है। जेમાં मैंने भाग લીધો છે આજે અને જો બધા મને વોટ આપીને જીતાડશે તો હું આ સ્કૂલમાં વિકાસ કરાવીશ અને આ સ્કૂલમાં રમતગમતના સાધનો લવડાવીશ। શાળામાં બાળ સંસદ ચૂંટણી છે, જો હું ચૂંટણીમાં જીતી જઈશ તો શાળાને સ્વચ્છ રાખવા બાળકોને વિનંતી કરીશ અને ઠંડા પાણીના કુલર પણ લગાવડાવીશ। તો બારડોલી આરટીઓ કચેરી જર્જરિત હોવાનું બહાર આવ્યું છે। બારડોલી આરટીઓ કચેરીના કર્મચારીઓ મોતના ઓથાર નીચે નોકરી કરતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। અહીં મોટા ભાગની ચેમ્બરના સ્લેબના સળિયા દેખાઈ રહ્યા છે અને છત પરથી પોપડા પણ ખરી રહ્યા છે। બારડોલી કચેરીમાં રોજબરોજ કામ માટે આવતા લોકો પણ ભય અનુભવી રહ્યા છે। આ આરટીઓ કચેરી ભાડાના મકાનમાં ચાલે છે, ત્યારે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ જર્જરિત આરટીઓ કચેરીને માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે। તંત્ર ક્યાંક ને ક્યાંક કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું ચોક્કસપણે દેખાઈ આવે છે। આ વર્ષે પણ બારડોલી નગરપાલિકા વિસ્તારની અંદર જે પણ મિલકતો જર્જરિત હાલતમાં હોય અથવા જેમને રિપેરિંગની જરૂરિયાત હોય તે મુજબને મિલકતો માટે જાહેર નોટિસ વર્તમાનપત્રની અંદર આપવામાં આવેલ છે। જે મકાનના માલિક છે તેઓને પણ આ બાબતે જે પોતાનું સ્ટ્રક્ચર છે દુરસ્ત કરવા માટે અવારનવાર અમારા તરફથી સૂચના આપવામાં આવેલી છે। વધુમાં સરકારશ્રી દ્વારા મોતા ગામ ખાતે આરટીઓ ઓફિસની કચેરી અને ટ્રેક માટે ઓલરેડી જમીનની ફાળવણી થઈ ગયેલી છે। એના માટે આરએનબી અને સરકારશ્રી તરફથી જે ટેકનિકલ પ્રોસેસ પૂર્ણ કરવાની છે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને બિલ્ડિંગની કામગીરી છે તે નવી બનવાની એ ટૂંક સમયમાં શરૂ થનાર છે। સુરત શહેરના જે પાલી ગામે જે ઇમારત ધરાશાયી થવાના મામલે સરકાર સફળ જાગી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાની સૌથી મોટી મહેસૂલ અને રેવન્યુ ઇન્કમ ધરાવતી આરટીઓ કચેરી જે હાલ ભાડાના મકાનની અંદર ચાલી રહી છે કે જે રેકર્ડ રૂમ છે તેની અંદર પણ તમે દ્રશ્યો જોઈ શકો છો કે આ સળિયા દેખાતા થઈ ગયા છે અને અહીં જે સળિયા આજે સ્લેબના પોપડાઓ પણ નીચે પડતા હાલ જોઈ રહ્યા છો। અને ખાસ કરીને આ આરટીઓ કચેરીની અંદર જે સરકારી કર્મચારીઓ છે એ મોતના ઓજાર નીચે નોકરી કરતા હોય એવા ચોક્કસપણે આ દ્રશ્યો કંઈ કહી જાય છે। આરટીઓ ઓફિસની અંદર કર્મચારીઓ પણ જે નોકરી કરે છે એ મોતના ઓજાર નીચે નોકરી કરતા દ્રશ્યો હાલ સામે આવવા પામ્યા છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। નવું નક્કોર સબસ્ટેશન તૈયાર છે, રિબિન બાંધી દેવાઈ છે, કંકુ ચોખા સહિત પૂજાની તૈયારીઓ પણ કરાઈ છે। હવે ગામ લોકોને ફક્ત રાહ છે તો નેતા કે અધિકારીની, જે આવીને કરોડોના ખર્ચે બનેલા સબસ્ટેશનનું લોકાર્પણ કરે। જી હા, વાત છે છોટાઉદેપુરમાં બોડેલીના માંકણી ગામની, જ્યાં કરોડોના ખર્ચે સબસ્ટેશન છેલ્લા 3 મહિનાથી બનીને તૈયાર છે। ગામ લોકોએ લોકાર્પણ માટે અનેક રજૂઆતો કરી છે। 15 થી 20 ગામને વીજળીની સમસ્યા પણ છે, પરંતુ તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે। ત્યારે ગામ લોકોએ વહેલી તકે લોકાર્પણ થાય તેવી માંગ કરી છે। અહીંયા અમારા માકણી ગામમાં આપણે જીબીનું જે સબસ્ટેશન બન્યું છે એ છેલ્લા 3 મહિનાથી કમ્પ્લીટ થઈ ગયું છે, પણ હજુ એનું કોઈ ઉદ્ઘાટન કે કોઈ એ થયું નહીં, ચાલુ નહીં થયું। અને હમણાં અમારે ગામમાં લાઇટોની બહુ જ આપદા પડે છે।
કે લાઇટ આવે અડધો કલાક ચાલે 2 કલાક જતી રહે, આવું કેટલા સમયથી થાય છે? સરકારને માગણી કરેલી હવે, ત્યારબાદ આ સબસ્ટેશન મળ્યું. સબસ્ટેશનને ખાતમુહૂર્તમાં કોઈ આવ્યા નહોતા અધિકારી, ગામના લોકોએ જ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત કરેલું. બસ હવે ફક્ત આની રિબિન કપાય તો માકણી ગામના લગભગ 2000ની વસ્તી છે અને આજુબાજુના 12 થી 14 ગામને આનો લાભ મળ્યો છે. તો બનાસકાંઠામાં નવનિયુક્ત કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો. સમારંભમાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા. પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ અને ગેનીબેન ઠાકોરની કેળાના ફળથી તુલા કરાઈ. કોંગ્રેસના નેતાઓને તોલાયેલા કેળા ગાયોને ખવડાવવામાં આવ્યા. તો જે પ્રકારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું, તમામ લોકો પણ હાજર રહ્યા હતા. ગેનીબેન શક્તિસિંહની કેળાથી તુલા કરાઈ. નેટવર્ક 18ની પહેલ વન ટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે રાજીવ બજાજ. Congratulations to you for this initiative. Certainly, whether it's on our campus here or whether it's in terms of our CSR activities, we do what we can for, if I may call it, green cover, conservation, environment, not just trees, but for water, for example, etc. But beyond that, I would say, especially because today we have launched the Bajaj Freedom, the world's first CNG motorcycle. So I'm reminded of the words of Microsoft. Their objective was to put a computer in every home. Inspired by your project, I feel like saying perhaps our objective should be to put one clean fuel vehicle, be it CNG or electric, in every home of this country so that every child can exercise his or her fundamental right to clean air. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. વર્ષથી પ્રયાસ. જંગલનું અને ગામનું પાણી ભેગું થતા નદી જેવા દ્રશ્યો સર્જાયા. જામવાડાના ઢોરા વિસ્તારમાં પાણી ભરાયા. ગીર સોમનાથના વેરાવળમાં ભારે ગરમીના બફારા બાદ ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ. વહેલી સવારથી વેરાવળ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ. અમરેલીના કુકાવાવ તાલુકાનું સનાળા ગામે જળબંબાકારની સ્થિતિ. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ખીજડીયા, રાદડિયા ગામ બેટમાં ફેરવાયા. ભારે વરસાદથી રસ્તા નદી બન્યા. વરસાદની તોફાની બેટિંગથી ચોતરફ પાણી ભરાયા. રાજકોટ જિલ્લાના મેટોડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. દિરડી, કુંભાજી, ધરાડા, મોટી ખિલોરી, વાસવાડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. દિરડી, કુંભાજી અને ધરાડામાં 1 કલાકમાં 2 થી 2.5 ઇંચ વરસાદ વરસ્યો. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ત્રિકોણબાગમાં વરસાદ. ભારે બફારા બાદ અચાનક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજકોટમાં વરસાદ આવતા તંત્ર એલર્ટ. દ્વારકા જિલ્લાના રાવલ ગામ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. 2 ઇંચથી વધુ વરસાદથી રસ્તા પર પાણી. રાવલ ગામના ખેતરો બેટમાં ફેરવાયા. 1 સપ્તાહ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેતરો જળબંબાકાર. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. રાવલ ગામે બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા. મેઘરાજાની તોફાની બેટિંગથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા. જામરાવલની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પણ પાણી ઘૂસ્યા. અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. સાવરકુંડલાના સિમરણ, જીરા, બોરાડા, નાના ભમુદ્રા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સાવરકુંડલા પંથકમાં વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. સાવરકુંડલા બાદ લાઠી અને ધારી પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ધારી શહેરમાં ધોધમાર વરસાદથી ચોતરફ પાણી ભરાયું. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જનજીવન ખુશખુશાલ. વિરામ બાદ મેઘરાજાની પધરામણીથી ખેડૂતો રાજી થયા. ધારીના ઝર, મોરજળ, છતડિયા, માણાવાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. રસ્તા પર પાણી વહેતા થયા. સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. સાવરકુંડલા બાદ લાઠી અને ધારી પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ધારી શહેરમાં ધોધમાર વરસાદથી ચોતરફ પાણી ભરાયું. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી જનજીવન ખુશખુશાલ.
અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ, ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા. સોનારિયાથી મોટા ગોખરવાડા ગામને જોડતા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. વાવણી બાદ થયેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની હેલી. ગોંડલના વાસવડ, ગુંદાળા, અનીડા સહિતના ગામમાં ધોધમાર વરસાદ. અત્યંત બફારા બાદ વરસાદથી રસ્તા અને ખેતરોમાં પાણી ભરાયા. વાવેતરના થોડા દિવસોમાં જ વરસાદ થતાં પાકને ફાયદો થશે. વરસાદી માહોલથી ખેડૂતો ખુશ થયા. ગીર જંગલમાં ઉપરવાસ અને ગીર ગઢડાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ. નાના સમઢિયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં આવ્યું પૂર. માલણ નદી બે કાંઠે થતાં ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશી. રાજકોટના ધોરાજીમાં વરસાદી માહોલ છવાયો. કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા થયા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણ ઠંડુગાર થયું. ધોરાજીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી રસ્તાઓ પાણી. ચકલા ચોક, 3 દરવાજા, વોકડા કાંઠા સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાવાના સ્થાનિકોના આરોપ. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ. લાંબા સમયના વિરામ બાદ ખેડાના માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભલાડા, સાયલા, શેખોપુરા, પરિયેજ, વસ્તઈ, સિંજીવાડા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી. ખેતરમાં તૈયાર થઈ રહેલ ડાંગરના પાકને મળ્યું જીવતદાન. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. ધોરાજીમાં 2 કલાકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ધોરાજી ડૂબી ગયું. બાળકોએ રોડ પર બનેલા સ્વિમિંગ પુલમાં દુબાકા માર્યા. કલાક તોફાની બેટિંગ કરતા 8 ઇંચ પાણી વરસાવી દીધું. ધોધમાર વરસાદ પડતા ધોરાજીના હાલ બેહાલ થઈ ગયા. ધોરાજીમાં વરસાદે ધબધબાટી બોલાવી દીધા. ધોરાજીની નીચાણવાળા વિસ્તાર ટાપુ બની ગયા. મોટાભાગના વિસ્તાર જાણે સ્વિમિંગ પુલ બની ગયા હોય તેમ બાળકોએ નહાવાની મોજ માણી. ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. ધોરાજીના ચકલા ચોક, 3 દરવાજામાં કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા. લોકોને ભારે હાલાકી પડી. ધોરાજીના અન્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયા. ધોરાજીના જેતપુર રોડ, ગેલેક્સી ચોક સહિતના વિસ્તારમાં વરસાદથી પાણી ભરાયા. રોડ પર વહેતી નદીના દ્રશ્યો છે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના. અહીં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. રાવલના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી વહેતા થયા. મેઘરાજાની તોફાની બેટિંગથી બસ સ્ટેન્ડ સહિતના રોડ પાણીમાં ગરકાવ થયા. જામ રાવલની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાણી ઘૂસવાનું શરૂ થયું. રાવલ આસપાસ વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરો પેટમાં ફેરવાયા. અંદાજિત 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો પાણીથી તરબતર થયા. રાવલ રણપરડા ગામ પાસે રોડ આસપાસના ખેતરોમાં પાણી ભરાયા. 1 સપ્તાહ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેતરોમાં પાણી જોવા મળ્યું. આ બાજુ અમદાવાદમાં 3.5 ઇંચ વરસાદ પડતા આખું શહેર ડૂબ્યું. માતર અને ખેડામાં અનરાધાર વરસાદના પગલે અમદાવાદના વિવિધ વિસ્તારમાં પાણીમાં જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તો અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા બંધ કરવાનો વારો આવ્યો. આ તરફ અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદથી ગામની શેરીઓ નદી બની ગઈ. અમરેલી તાલુકાના મોટા કુખરવાડા, નાના કુખરવાડા, સોનારિયા, લાપડિયા, દેવળિયા, ચક્કરગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા. ભારે વરસાદને કારણે મોટા ગોખરવાડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. સોનારિયાથી મોટા ગોખરવાડા ગામને જોડતા રસ્તાઓ પર ખેતરોના પાણી ફરી વળ્યા. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. લાઠી અને ધારી પંથકમાં વરસાદે દીવાવાળી કરતા રોડ પર જળપ્રલય જેવા દ્રશ્યો સામે આવ્યા. ધારીના જર, મોરજર, છતિયા, માણાવાવ સહિતના ગામોમાં વરસાદથી રોડ પર પાણી જોવા મળ્યું. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. સાવરકુંડલાના સિમરણ, જીરા, બોરાળા, નાના ભમોદરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી અંદાતા ખુશ થયા. સુરેન્દ્રનગર શહેર બાદ ધાંગધ્રામાં પણ સવારથી ઘેરાયેલા વાદળો અંતે વરસી પડ્યા. ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પાણી થયા. અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે. આ બાજુ ગીર સોમનાથના ગીર ગઢડાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ થયો. નાના સમઢિયાળા ગામથી પસાર થતી માલણ નદીમાં પૂર આવ્યું. ગીરમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા માલણ નદીમાં પૂર આવ્યું. બોટાદ પંથકમાં પણ મેઘાએ બગડાટી બોલાવી. બપોરથી અચાનક વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. શહેરના પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ પર વરસાદ પડ્યો. ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી જમાવટ કરી. પોરબંદરમાં 1 સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત થોડા સમય માટે જિલ્લામાં મેઘમહેર જોવા મળી. પોરબંદરના કેશવ, વડાળા, ઓડદર તથા રાણાવાવ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. કચ્છ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ભુજ, ભચાઉ, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. આ બાજુ વડોદરામાં બપોર બાદ આકાશમાંથી હીત વરસ્યું. સમગ્ર શહેરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. ગીર પંથક અને અમરેલીમાં ગાભા કાઢી નાખે એવો વરસાદ પડ્યો. પાક માટે જાણે કાચું સોનું વરસ્યું.
સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ વરસાદ જામતા ગાભા કાઢી નાખે એવો વરસાદ પડ્યો. સવારથી ઘેરાયેલા વાદળો સાંજ થતાં જ વરસી પડ્યા. ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો. ગાજવીજ સાથે અહીં તોફાની વરસાદ શરૂ થયો હતો. ગીર ગરડા અને ગીર જંગલમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું. ધોધમાર વરસાદથી મુખ્ય રસ્તા પર વરસાદી પાણી વહેતા થઈ ગયા. ગીર ગરડાના ધોકડવા, અંબાડા, નવા ઉગલા, જસાધાર, ચીખલકુબા, નેસ સહિત ગીર જંગલમાં વરસાદ નોંધાયો. તે ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદે જમાવટ કરી. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોએ સાંજ પડતા જ રમઝટ બોલાવી દીધી. ઉના, દીવ, કોડીનાર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતા પાક માટે જાણે કાચું સોનું વરસ્યું. આ બાજુ અમરેલીના બગસરા પંથકમાં પણ વરસાદે બગડાટી બોલાવી. બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ બાજુ જૂનાગઢના માળિયા હટીનામાં પણ તોફાની વરસાદ વરસ્યો. માળિયાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મહારાણા પ્રતાપ ચોક, બસ સ્ટેન્ડ, કેશોદ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. રોડ પરથી પાણી વહેવા લાગ્યા. સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં અંદાજે એક અઠવાડિયા બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા. વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ. તો રાપર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડ્યા. છેલ્લા 2 દિવસથી સખત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વાગડ વિસ્તારના મુખ્ય મથક પર રાપર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો. શહેરની મુખ્ય બજાર, એસટી બસ સ્ટેશન વિસ્તાર, માલી ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક, આથમણા નાકા વિસ્તારમાંથી વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો 3 ઇંચ ખોલાયો. ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક થઈ. 209 ક્યુસેક પાણીની આવક સામે 209 ક્યુસેક પાણીની જાવક. મોરબી અને માળિયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ અપાયું. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘેરાયેલા વાદળો મન મૂકીને વરસી પડ્યા. સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. શાંતિપુરા, તેલાવ, શેલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદને કારણે અમદાવાદ સાણંદ રોડ પર વાહન વ્યવહારને અસર થઈ. વાવણીની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો સતત અને અવિરત વરસાદથી ગીરના જંગલે જાણે કે લીલી ચાદર ઉઠી લીધી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ગીરમાં વરસાદી માહોલ બાદ આંખોની ઠંડક આપતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. વાદળો સાથે વાતો કરતા ગીરના ડુંગરો અને ઘટાદાર વૃક્ષોના નયનરમ્ય દ્રશ્યો નજરે આવ્યા. રાજકોટ ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સતત બીજા દિવસે